બહુ મસ્ત યુનિવર્સિટી બનાવેલી છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી પણ લાગતું નહીં યાર કે આટલો બધો ખરેખર વિકાસ થયો હોય આપણા પંચમહાલની અંદર. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મિત્રો આજે તો અમારી મીટિંગ રાખેલી છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં, તો અમે નીકળી ગયા છીએ જવા માટે. અત્યારે કાકનપુર પહોંચી ગયા છીએ. થોડી વારમાં અમે પહોંચી જઈશું ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં. મારી જોડે અમારા ફ્રેન્ડ છે જે યુપીએસસી ક્રેક વાળું પેજ ચલાવે છે, તમે જોઈ શકો છો. એ અમારા નજીકના ગામના છે. થોડી વારમાં અમે પહોંચીશું. આજે પેલા જે જય થંડેશ્વર સાહેબ આવે છે, જે જય થંડેશ્વર છે, એ ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ વ્યક્તિ છે, એ બી આવે છે. એમની જોડે તમને મુલાકાત કરાવીશું અને બીજા બી અધર ઘણા બધા ક્રિએટરો આવે છે, એમની જોડે પણ તમને મુલાકાત કરાવીશું. તો હવે થોડી વારમાં પહોંચીશું અમે. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ યુનિવર્સિટીમાં ને જય થંડેર સાહેબ છે એ બી આવી ગયા છે. તમે જોઈ શકો છો યુનિવર્સિટી હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. બહુ મસ્ત બનાવેલું છે ખરેખર. એકચ્યુઅલમાં તમે એક વખત વિઝિટ કરજો, જોરદાર વસ્તુ છે. ગાડી છે મર્સિડીઝની, અમે ઠોકી પાડી આપણે લોતા. તો મિત્રો તમે જોઈ શકો છો અમે યુનિવર્સિટીમાં આવી ગયા છીએ અને બધા મોટા મોટા ગેસ્ટ છે અને બીજા બધા ક્રિએટરો છે એ બી આવી ગયા છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત યુનિવર્સિટી બનાવેલી છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી પણ લાગતું નહીં યાર કે આટલો બધો ખરેખર વિકાસ થયો હોય આપણા પંચમહાલની અંદર. તમે એક વખત જરૂરથી વિઝિટ કરજો આની, તમે જોઈ શકો. તો ભાઈ કઈ આપી દીધું છે હવે અમને, તમે જોઈ શકો. અંદર હવે ચાલુ છે બધું કામકાજ, તમે જોઈ શકો છો. અમે થોડા લેટ પડેલા છીએ પણ ચાલે, એવું કઈ નહીં. બરાબર, બધા આવી ગયા મોસ્ટ ઓફ બધા. આપણા આજના કીનોટ સ્પીકર શ્રી જયભાઈ થરેશ્વર, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હરિભાઈ કટારિયા, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આનંદભાઈ સોલંકી અને આપણા સૌના પ્રિય ગાયક એવા સાંતોની ત્રિવેદી ઉપસ્થિત છે. ક્રિએટર્સ કોન્ક્લેવ 2026માં હું જાનવી મહેતા સ્વાગત કરું છું. વંદે માતરમ, વંદે માતરમ. મારા એવા ક્રિએટર આજના શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતેના ક્રિએટર્સ કોન્ક્લેવ 2026માં અહીં ઉપસ્થિત માનનીય શ્રી ગોવિંદ ગુરુ અને અમે તો બધું ઇન્વેસ્ટ કરીને બેઠા હતા, કેમેરાઝના આખું સેટઅપ બનાવીને બેઠા હતા અને મારી ટીમને ઓડિયો એન્હાન્સ કરતા પણ નહોતું આવડતું. બધા વિશેષજ્ઞો હતા, બધા આપણે હાયર કરીને રાખેલા, કારણ કે મારી કંપનીમાંથી હું રિસોર્સિસ બોરો કરીને હું હાયર કરી શકું એમ હતો. એટલે મેં ટીમ ઊભી કરીને પછી કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કર્યું. પણ છતાં મારી આંખમાં પાણી આવી ગયા હતા કે આ કરશું કેવી રીતે? ઓડિયો એડિટ નથી થતો. હજી તો આપણે આખું કટ કરવાનું, એના કટકા કરવાના, એને એડિટ ટેબલ પર લઈ જવાનું, એડિટ કરવાનું, સિનેમેટિક બનાવવાનું, એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, ઘણા બધા કામો છે. કેવી રીતે કરીશું? રાઈટ. પણ છેલ્લા 2 વર્ષમાં ત્યારથી લઈને અત્યાર સુધી 60 કરોડ કરતા વધારે વ્યૂઝ. ભાઈ ધમ ધોકારી બધા લાઈનમાં ઉભા થઈ ગયા છે. હવે બધા ડીઝો લઈને ભેગા થઈ ગયા. વેટિંગ કાઉન્ટર ચાલુ છે ભાઈ. ચાલો બીજા કાઉન્ટરમાં ઘૂસ મારી દઈએ હવે, કેમ કે આ કાઉન્ટર પર મેળ પડે એવું લાગતું નહીં ભાઈ. હવે મારા ભાઈ લઈ લીધું છે જમવાનું અને જઈ ગયા છે જમવા માટે. બરાબર, ગુલાબ જાંબુ ને કોરી બોલે તો પક્કા મારે તો ભૂકા પાડી દેવાની વાત છે. તો મિત્રો પારોડ રાઠવા બી છે અને કમલેશ બારોડ બી છે. તો ચલો આપણે એમની જોડે એક સેલ્ફી પડાવીએ. તો મિત્રો સેલ્ફી પડાવી દીધી છે. હવે તો હવે છે એમની સ્ટાઇલ અને પર્સનાલિટી પરથી મને લાગે છે કે બહુ જલ્દી એ લોકોને હસાવી શકતા હશે. એના પછી ચૌહાણ જયદીપ જ્યાં પણ હોય પ્લીઝ બી રેડી. ચૌહાણ જયદીપ. ચાલે છે. અમારું નામ આમ જોવા જઈએ પહેલું આવ્યું હતું. યસ, ફૌજી કિંગ તરીકે જાણીતા છે અને ઇન્ડિયન આર્મીમાં છે. એટલે અત્યારે એ સેવા કાર્ય ઓલરેડી કરી રહ્યા છે. એટલે આપણી વચ્ચે અહીંયા નથી, પણ એમના વાઈફ અને ફેમિલી અહીંયા છે. એ લોક ગાયક છે અને અહીંયાના
જે લોકગીતો છે ને દેશ વિદેશ સુધી પહોંચાડવાનું કામ ટિમલી કિંગ તરીકે જાણીતા સેલ્ફી પોઈન્ટ પર આવી ગયા છે અમે સેલ્ફી પાડવા માટે. તમે જોઈ શકો છો બધા ક્રિએટરો માટે અમને એવોર્ડ મળી ગયો છે, એમ બધા ક્રિએટરોને બી એવોર્ડ મળી ગયો. તમે જોઈ શકો છો બીજા બધા બી છે. યુનિવર્સિટીમાં ખરેખર આજે આખો દિવસમાં બહુ મજા કરી. ફાઇનલી મીટિંગ બધું પતી ગયું છે. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. તમે જોઈ શકો તો આજે પૂર્વ દિવસમાં બહુ મજા કરાઈ. ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં બહુ મજા કરી, બહુ મજા આવી. અને તમે ફરી જરૂરથી એક વખત વિઝિટ કરજો અહીંયા આગળ. અમને તો બહુ મજા આવી. નવા કોર્સ ચાલુ થાય છે યુનિવર્સિટીમાં, તો તમે જરૂરથી વિઝિટ કરજો.